છે બિફોર 8 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પલસાણા તાલુકાની એક 4 વર્ષીય વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. સ્કૂલ વાનના ચાલકે એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પલસાણા તાલુકાની એક 4 વર્ષીય વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. આરોપી નરપતસિંહ હનુમાનસિંહ પુરોહિતે બાળકીની એકલતાનો લાભ લીધો હતો. ઘટના સોમવારે બપોરે બની હતી. બારડોલીની શાળામાં અભ્યાસ કરતી બાળકી શાળાએથી છૂટ્યા બાદ સ્કૂલ વાનમાં બેઠી હતી. તે સમયે વાનમાં બાળકી એકલી હતી. આરોપીએ ચાલુ વાનમાં બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાળકીને દુખાવો થતાં તેણે માતાને જાણ કરી હતી. વાલીઓએ તરત જ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મેડિકલ તપાસમાં પણ બાળકી સાથે અડપલા થયા હોવાની પુષ્ટિ થઈ છે. પોલીસે આરોપી નરપતસિંહ પુરોહિતની ધરપકડ કરી છે. તેની સામે પોક્સો એક્ટ 2012 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 21/7/2025ના રોજ ફરિયાદીના જે દીકરી છે પોણા 5 વર્ષની, તે દીકરી બારડોલીના એક ગામની સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે અભ્યાસ ઇકો ચાલક સાથે લેવા અને મૂકવા માટે જતા હોય છે. તો દરમિયાન જે સ્કૂલમાં લઈ જતી વખતે તેમની સાથે બીજા બાળકો હોય છે, પરંતુ જ્યારે પરત આવે છે ત્યારે તે એકલી જ છોકરી હોય છે. તો પરત આવતી વખતે જ્યારે તે છોકરી એક જ હતી ત્યારે તેમણે એકલતાનો લાભ લઈ અને શારીરિક અડપલા કરેલા. ઘટના જ્યારે દીકરીના હાથમાં એક ચોકલેટ હતી, તો તેમના ફાધરે પૂછેલું કે આ ચોકલેટ કોણે આપેલી. તો તેમના ફાધરને દીકરીએ કહેલું કે આ ચોકલેટ મને સ્કૂલના અંકલે આપેલી. એટલે તેમને વિશ્વાસમાં લઈ અને વધુ પૂછપરછથી કીધું તો તેઓએ જણાવેલ કે મને આ રીતે શારીરિક અડપલા કરેલા. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ ઇકો વાન છે તે ઇકો વાન પણ કબજે કરવામાં આવેલ છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.